વડોદરાના તરસાલીમાં લૂંટના ઈરાદે વૃદ્ધા સુખજીત કૌરની હત્યા કરવામાં આવી છે. તસ્કરે બહારથી ઘરની લાઇટ બંધ કરતા વૃદ્ધા બહાર આવતા તેની હત્યા કરી દેવામાં આવી. હત્યા કરી વૃદ્ધાની કાનની બુટ્ટી અને ચેન લઈને તસ્કરો ફરાર થયા. પોલીસને જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભાઈલાલ પાર્ક સોસાયટીમાં સમગ્ર ઘટના બનવા પામી છે. બીજી પ્રકારે લૂંટ વિથ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના તરસાલીમાં લૂંટના ઈરાદે વૃદ્ધા સુખજીત કૌરની હત્યા કરી દેવામાં આવી છે. તસ્કરે બહારથી ઘરની લાઇટ બંધ કરતા વૃદ્ધા બહાર આવતા હત્યા કરી દેવામાં આવી. હત્યા કરી વૃદ્ધાની કાનની બુટ્ટી અને ચેન લઈને તસ્કરો ફરાર થયા છે. હાલ તો પોલીસ આ સમગ્ર મામલાને જાણવા માટે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ભાઈલાલ પાર્ક સોસાયટીમાં આ સમગ્ર ઘટના છે તે બનવા પામી છે. બીજી પ્રકારે વડોદરામાં લૂંટ વિથ મર્ડરની જે ઘટના છે તે સામે આવી છે. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે. માનુ, વડોદરાના તરસાલીમાં લૂંટ વિથ હત્યાની ઘટના સામે આવી છે, શું વિગતો? વડોદરાનો તરસાલી છે ને, વહેલી સવારે આ લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઈરાદે 70 વર્ષના વૃદ્ધા સુરજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવી. લૂંટારુઓએ પહેલા ઘરની લાઇટો બંધ કરી દીધી અને ત્યારબાદ ગરમીના કારણે વૃદ્ધા જેવા બહાર આવ્યા એ વૃદ્ધાનું ગળું કાપી અને ચેન અને કાનની બુટ્ટીની લૂંટ ચલાવી છે. લૂંટારુઓ તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને નિર્મમ હત્યા કરી દીધી. ચેન અને કાનની બુટ્ટી લૂંટી અને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કમિશનર નરસિંહા કોમર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યારે એસએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે. એક નવી મોડસ ઓપરન્ડીથી આ લૂંટને અને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. ઘરમાં રહેલા વૃદ્ધાને લાઇટ બંધ કરી દેતા વૃદ્ધા બહાર આવ્યા અને હત્યારાઓએ હત્યા કરી દીધી, લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. પોલીસે અત્યારે પીસીબી અને અન્ય જે સ્ક્વોડ છે એની પણ મદદ લઈ અને જે હત્યારાઓ છે એમને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. જી નેહા. બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર.